ઈસરોની અંદર વેકેન્સી આવી છે સાયન્ટિફિક એન્જિનિયર રિક્રુટમેન્ટ 2025. ઈસરોની વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે. સ્પેસ એજન્સી સાથે જોડાયેલી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની એજન્સી છે, વેલ નોન છે. રિક્વાયરમેન્ટની વાત કરીએ તો જોબ ડિસ્ક્રિપ્શનમાં જઈએ તો અહીંયા આપણી પોસ્ટ આપી છે સાયન્ટિફિક એન્જિનિયર, જેને એસસી કહે છે. જોબ લોકેશન છે જે ઈસરોના વેરિયસ સેન્ટર હોય છે એમાં હોય છે. સ્પેશિયલી જે યુનિટ અક્રોસ ઇન્ડિયા છે આવેલા છે, એમાં જે બેંગલુરુ છે, હૈદરાબાદ છે, અમદાવાદ છે, શ્રીહરિકોટા છે, તિરુવનંતપુરમ છે, મહેન્દ્રગિરી છે, વાલ્મીવલા છે, હસન છે. ગેઝેટ એ ઓફિસરની પોસ્ટ અહીંયા આપેલી છે. હાયરિંગ બોડી બટ અહીંયા આવે છે ગવર્મેન્ટનું જે ઈસરો છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ગવર્મેન્ટ આવે છે, અને રિક્રુટમેન્ટ આનું જે બોર્ડ આવે છે જે આઈસીઆરબી કહેવાય છે, એના હસ્તક થવાનું છે. આગળ જોઈએ તો કેટલી ટોટલ વેકેન્સી છે. ટોટલ વેકેન્સી અહીંયા 63 છે. ડિસિપ્લિન વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક એન્જિનિયર માટે 22 છે, મેકેનિકલ માટે 33 છે, અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર માટે 8 છે. ટોટલ 63 વેકેન્સી અહીંયા આપવામાં આવી છે. હવે ક્વોલિફિકેશન શું જોઈએ છે તો કે બીટેક જોઈએ છે, બી જોઈએ છે, બેચલર ઓફ એન્જિનિયરિંગ જોઈએ છે, રિકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટેડ હોવું જોઈએ, તે રિક્વાયરમેન્ટ છે. મિનિમમ માર્ક્સ કેટલા જોઈએ છે તો કે સીજીપીએ હિસાબ જોઈએ તો 6.84 છે, અને પર્સન્ટેજ વાઇઝ કરીએ તો એવરેજ 65 માર્ક્સ તમારી બેચલર ડિગ્રીની અંદર તમારે કરેલા હોવા જોઈએ. અગર બંને વસ્તુને કન્સિડર છે કે ડ્યુઅલ ઇન્ટિગ્રેશન છે તો કોઈ બી તમારું જે પર્સન્ટેજ છે એને કન્સિડર કરવામાં આવશે. આગળનું આપણે જોઈએ તો ક્વોલિફિકેશનની વાત કરીએ તો આપણે અહીંયા ડાયરેક્ટલી કહેવામાં આવ્યું છે કે ગેટના માર્ક્સ છે એને કન્સિડર થશે, એટલે વેલિડ ગેટ માર્ક્સ હોવા જોઈએ. તો ઇલેક્ટ્રિકમાં હોય છે તો તમારું ઈસીને કન્સિડર કરવામાં આવશે. એ જ રીતના તમારું મેકેનિકલ એન્જિનિયર હશે તો ગેટના મેકેનિકલના એમયુનું કન્સિડર કરવામાં આવે. સાયન્સ માટે સીએસને કન્સિડર કરવામાં આવશે, અને ગેટ 2024 અને 25ને કન્સિડર કરવામાં આવશે. આગળની તરફ જોઈએ તો એજ છે 20 યર સુધી કન્સિડર કરવામાં આવે છે, 19 મે સુધીમાં આવે છે. થોડું રિલેક્સેશન છે. એ જે પીડબ્લ્યુડી છે અને એક્સ આર્મી મેન છે ને સર્વિંગ ગવર્મેન્ટમાં તો થોડું મળે, એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ નથી. પે સ્કેલ જોઈએ તો 56,100 છે. આગળના જે ગવર્મેન્ટના બેનિફિટ છે એ છે ને કરિયર વાઇઝ વાત કરીએ તો આની અંદર સ્પેસિફિક એવું કહેવામાં આવ્યું છે પ્રમોશન સ્કીમ બેઝ છે, વેરેઝ ધ પ્રમોશન નોટ સ્ટ્રિક્ટલી ડિપેન્ડ અપોન ધ વેકેન્સી અવેલેબિલિટી. પ્રમોશન અગર વેકેન્સી છે તો એવું નહીં, બટ એમને બી પ્રમોશન મળશે. હા, હવે પ્રોસેસ કરીએ તો પહેલાં એનું સિલેક્શન પ્રોસિજરમાં તમારી પાસે એપ્લિકેશન મંગાવશે, જેને 1:7 રેશિયોએ કરવામાં આવશે. એટલે એક વેકેન્સી થાય તો સામે 7 એપ્લિકેશનને કન્સિડર કરશે. પછીનો જે સ્ટેપ છે ઇન્ટરવ્યૂમાં, જેમાં તમને ટેકનિકલ નોલેજને 40 માર્ક્સ છે, જનરલ અવેરનેસના 20 માર્ક્સ છે, પ્રેઝન્ટેશન સ્કિલના 20 માર્ક્સ છે, કમ્પ્રેહેન્સિવના 10 માર્ક્સ છે, એકેડેમિકના 10 માર્ક્સ છે. ટોટલ 100 માર્ક્સ અહીં આવી જશે. અને ફાઇનલ જે સિલેક્શન છે એની અંદર ગેટના 50% અને ઇન્ટરવ્યૂના 50% કામ કરવામાં આવશે. અહીંયા મેઇન વસ્તુ એ છે કે તમે ઇન્ટરવ્યૂ લ્યો છો એની અંદર તમને 60 માર્ક્સ 100માંથી મિનિમમ જોઈએ. પીડબ્લ્યુ કેન્ડિડેટ માટે 50 માર્ક મિનિમમ જોશે. અપ્લાય કરવા માટે તમારે ઈસરોની વેબસાઇટ પર જવાનું છે. ત્યાં જઈને તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન 29 મે થી લઈને 19 મે સુધીમાં 30 એપ્રિલથી લઈને 19 મે સુધીમાં કરી નાખવાનું છે. તેમાં તમારે એક્યુરેટ તમારું જે ડેટાબેઝ છે દેવાનો, એમાંથી સ્પેસિફિક ગેટનો સ્કેર ધ્યાનમાં રાખવાનો છે. તમારો ફોટો અને બાકીની જે ફોર્માલિટી છે તે પીડીએફમાં દઈ દેવાની છે. તમારે ઓનલાઈન માટે જવાનું, ધેન આફ્ટર તમે એની ઓનલાઈન ફીસ ભરી નાખશો પોર્ટલ થ્રુ, અને દેન તમે એને સબમિટ કરશો, અને પછી તેના આગળની પ્રોસેસ માટે તમારે વેઇટિંગ કરવાનું છે, જે તમારા તરફથી જણાવવામાં આવશે. અહીંયા ફ્રીનો પ્રોસેસ જોઈએ તો આપણે ડેટ જોઈએ તો એડવર્ટાઇઝમેન્ટ રિલીઝ થઈ છે 29 તારીખે એપ્રિલે. ઓનલાઈન રજિસ્ટ્રેશન 29 તારીખથી થઈ ગયું. લાસ્ટ ડેટ છે એની 19 મે છે, અને તમારી જે પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી તમે 21 મે સુધી ભરી શકો છો. ફીસ છે 250 રૂપીસ જનરલ કેટેગરી અને બધા માટે છોડીને. જે તમારું એસસી એસટી સર્વિસમેન્સ છે એના માટે એક્ઝામ્શન છે, એમને ફીની જરૂરત નથી. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી.